હર હર મહાદેવ. ભલા દીકરા દીકરીઓ, પહેલા વિડીયોને પોઝ કરો અને મોર લખ્યું છે એમાં જાઓ તો નીચે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બટન છે, તો એ બટન દબાવો. સાથે બેલ આઇકોનનું બટન દબાવો. બેલ આઇકોનનું બટન દબાવશો તો મારા એક પણ જે કાંઈ નવા વિડીયો આવશે એનું નોટિફિકેશન તમને મળશે, એટલે એક પણ વસ્તુ તમારા લાભની ચૂકશો નહીં. સાથે નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં બે લિંક આપેલી છે, એક યુટ્યુબની અને એક વોટ્સઅપની. તો યુટ્યુબમાં તો મેં તમને કહી દીધું, પણ વોટ્સઅપ લિંક એ ચેનલમાં જોડાઓ, કારણ કે મારી પોતાની ચેનલ છે જેની અંદર હું તમારા નર્સિંગ પછી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એના એમસીક્યુઝ મૂકતો રહું છું અને નવી નવી જાહેરાતની નોંધ પણ મૂકતો રહું છું. તે બધું જ તમારા ભવિષ્ય તમારા અસ્તિત્વ માટે કામ લાગે એવું છે. તો એ બધું જ કરી લ્યો. આપણે શરૂ કરીએ છીએ મેડિકલ સર્જિકલ નર્સિંગ 2 ની ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ, જે તમારી આગામી પરીક્ષામાં પૂછાય શકવાની શક્યતાઓ રહેલી છે. આવો આપણે આગળ વધીએ. કાઇફોસિસ. પહેલું છે, શું છે કાઇફોસિસ? It is a medical term for excessive outward curvature of the upper back. Outward curvature of the upper back. Measurement more than 50 degrees is typically considered abnormal, and a condition over a curvature of thoracic vertebra. જો પહેલી જ વસ્તુ thoracic vertebra નું 50 ડિગ્રી કરતા વધુ કર્વેચર થાય એ કન્ડિશનને કાઇફોસિસ કહેવામાં આવે છે. તો પોઝ કરીને લખતા રહેજો. તમારા કામનું છે કાઇફોસિસ. જો અહીંયા દેખાડ્યું ગુંદ નીકળે ને, આપણે કહીએ ને ગુંદ નીકળે, આ રીતે કર્વેચર. કર્વેચર એટલે બળાટ. તો એ થયું. બીજું એમ્પ્યુટેશન, ધ સર્જિકલ રિમૂવલ. સર્જિકલ રિમૂવલ, સર્જિકલ રિમૂવલ ઓફ બોડી પાર્ટ. પણ કેવો? આર્મ, લેગ, હેન્ડ, ફૂટ, partially or totally, one or more bone due to injury or disease. એટલે કે એમ્પ્યુટેશન એટલે શું છે? એક પ્રકારની સર્જરી છે કે જેમાં બોડીના પાર્ટ્સ જેવા કે આર્મ, લેગ, હેન્ડ, ફૂટને પાર્શિયલી, અર્ધ અથવા પૂર્ણ રીતે રિમૂવ કરવામાં આવે છે અને બોનને ઓર્ગન એટલે બોનને, તો ઇન્જુરી કે ડિઝીઝને લીધે થયેલી કન્ડિશનમાં આ સર્જરી કરવામાં આવે છે. એને કહેવાય છે એમ્પ્યુટેશન. બે વસ્તુ થઈ ગઈ. ટ્રાયેજ. ટ્રાયેજ એટલે શું છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. This term is derived from the French word. ફ્રેન્ચ વર્ડમાંથી આવેલું છે. ટ્રાયર means to short out. Trial means to short out. The systemic process of prioritizing patients based on the severity of their condition and clinical urgency. Right patient at the right time at the right care. ત્રણ રાઈટ આવ્યા. રાઈટ પેશન્ટ, રાઈટ ટાઈમ, રાઈટ કેર. આ ત્રણ વસ્તુ. ટ્રાયર શું છે? તે ફ્રેન્ચ શબ્દ છે ટ્રાયર, એટલે કે ટુ શોર્ટ આઉટ. વિનાટ કરવું. ઢગલો હોય એમાંથી વિનાટ કરવું, ટુ શોર્ટ આઉટ. ધીસ સિસ્ટમિક પ્રોસેસ એમાં શું છે કે જે બહુ જ જખમી થયેલા છે, જેને ઇમરજન્સી સારવારની જરૂર છે, એવાને પહેલી પસંદગી આપવાની. એ વસ્તુ કરવા માટે જે સિસ્ટમ અપનાવવામાં આવે છે એ સિસ્ટમને કહે છે ટ્રાયજ. બરાબર? એટલે એમાં રાઈટ પેશન્ટ, રાઈટ ટાઈમ, રાઈટ કેર. રાઈટ પેશન્ટ, રાઈટ ટાઈમ, રાઈટ કેર. લ્યુકેમિયા. લ્યુકેમિયા એટલે શું છે? તો the name comes from Greek words leukos means white and hemina means blood. A cancer of blood forming organ, it is progressive condition in which bone marrow, WBC, lymphatic system affected and characterized by uncontrolled and rapid production of WBC. પહેલી જ વસ્તુ, ગ્રીક વર્ડ ગ્લુકોઝ એટલે કે વ્હાઇટ અને હેમિના એટલે કે બ્લડ. શું છે? તો કે બ્લડ ફોર્મિંગનું બ્લડ કેન્સર છે, જેની અંદર કઈ કઈ વસ્તુ ઇફેક્ટ થાય છે? તો કે ડબલ્યુબીસી, લિમ્ફેટિક સિસ્ટમ અને એ બોન મેરો. આ ત્રણ વસ્તુ ઇફેક્ટ થાય છે અને જેની અંદર અનકન્ટ્રોલ અને રેપિડ WBC નું પ્રોડક્શન થાય છે.
એ કન્ડિશનને કહેવાય લ્યુકેમિયા. લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સર. ડ્યુ ટુ લ્યુકેમિયા શું શું જોવા મળે છે? તો પહેલું તો એનિમિયા એટલે કે લો આરબીસી રેડ બ્લડ સેલ્સ, થ્રોમ્બોસાઇટોપેનિયા લો પ્લેટલેટ્સ અને ન્યુટ્રોપેનિયા ફંક્શનલ લ્યુકોપેનિયા ડિફેક્ટિવ વ્હાઇટ બ્લડ સેલ્સ. એટલે જો ન્યુટ્રોપેનિયા અને લ્યુકોપેનિયા ડિફેક્ટિવ વ્હાઇટ બ્લડ સેલ્સ, થ્રોમ્બોસાઇટોપેનિયા એટલે લો પ્લેટલેટ અને લો રેડ બ્લડ સેલ્સ. આ ત્રણ કન્ડિશન લ્યુકેમિયામાં જોવા મળે છે. મેમોગ્રાફી શું છે? It is a specific type of breast imaging that uses low dose of X-ray to find out early sign of breast cancer. મેમોગ્રાફી એ બ્રેસ્ટ કેન્સર ને છે કે નહીં એની તપાસ કરવા માટેની પદ્ધતિ છે, જેમાં લો ડોઝના એક્સરે માંથી પસાર કરી અને બ્રેસ્ટમાં કેન્સરની પોસિબિલિટી છે કે નહીં એ ચેક કરવાની આખી પ્રોસેસને મેમોગ્રાફી કહેવામાં આવે છે. મેમોગ્રાફી કહેવામાં આવે છે. બ્રેસ્ટ કેન્સરની તપાસ કરવા માટે જે કરવામાં આવે છે એ મેમોગ્રાફી. Who should screen? કોને આ વસ્તુ સ્ક્રીન એટલે પાણી પહેલા પાળ બાંધવી. Woman is 40 or above once in a year, એટલે કે 40 કરતા વધુ ઉંમરની હોય અને વર્ષમાં એક વખત. Individual with family history of breast cancer. બ્રેસ્ટ કેન્સર હેરિડિટરી હોવાની શક્યતા અતિ હોય છે, એટલે ફેમિલી હિસ્ટ્રીમાં જો બ્રેસ્ટ કેન્સર હોય તો એવા સ્ત્રીઓને. અને women who notice change in their breast as a lump, thickness or discharge. discharge એટલે abnormal discharge. આ ત્રણ વસ્તુ જોવા મળે તો એને મેમોગ્રાફીની તપાસ કરાવવાની હોય છે. તો જો તમને આ વસ્તુ ગમતી હોય તો એક લાઈક કરો. લાઈક છે મારી એનર્જી છે, જેથી મને ખ્યાલ આવે કે તમને આ બધું કામ લાગે એવું હું રજૂ કરી રહ્યો છું. નિયોપ્લેસિયા એટલે the terms neoplasia means new growth. તો નિયોપ્લેસિયા એટલે new growth. Abnormal, excessive, purposeless and uncontrolled growth of tissue. તો શું થાય છે? તો કે abnormal, વધુ પડતું, excessive, કારણ વગરનો, purposeless અને કંટ્રોલમાં ન હોય એવો ગ્રોથ ટિશ્યુનો થાય છે, અને જેને ન્યુ ગ્રોથ પણ કહેવામાં આવે છે. commonly referred to tumor, also known as neoplasm. તો ત્રણ વસ્તુ થઈ. નિયોપ્લાઝમ, અહીંયા જો નિયોપ્લેસિયાની જગ્યાએ નિયોપ્લાઝમ મૂકે તો તમારે વ્યાખ્યા તો આ જ આવશે, પણ એનો શબ્દનો અર્થ તમે ખાલી જગ્યા જોડતા ગમે એમાં પૂછી શકે કે નિયોપ્લેસિયા એક બાજુ લખ્યું હોય ને આ બાજુ ના જોડકામાં લખ્યું હોય નિયોપ્લાઝમ, તો એ બે સાચો જવાબ છે. ફ્લેબોટોમી. Phlebotomy is the medical process of puncturing a vein. શું પંચર કરવાનું? વેઇનમાં પંચર કરવું. એ પ્રોસેસને phlebotomy with a needle to draw blood or inject fluid. This procedure is used for collection of blood for laboratory testing, blood donation or therapeutic treatment. Healthcare professionals who perform this task called phlebotomists. Phlebotomy કરતું હોય, puncturing a vein with needle. શું કામ? તો કે બ્લડ ડ્રો કરવા અથવા ફ્લુઇડ ઇન્જેક્ટ કરવા માટે વેનમાં જે પંચર પાડવામાં આવે છે એ પદ્ધતિને ફ્લેબોટોમી કહેવામાં આવે છે. અને ફ્લેબોટોમી લેબોરેટરી ટેસ્ટિંગ માટેના બ્લડ કલેક્શન, બ્લડ ડોનેશન એન્ડ થેરાપ્યુટિક ટ્રીટમેન્ટ, આ ત્રણ વસ્તુ માટે કામ લાગે છે. તો સબલક્ઝેશન એટલે શું? જો યાદ રાખજો, subluxation is a partial or incomplete dislocation of the joint where the bone surface still touch each other. એટલે શું છે સબલક્ઝેશન? એટલે પાર્શિયલી ખરી જાય છે, ખરી જવું, એની મૂળ જગ્યાએથી થોડું ખરી જવું,
પરંતુ બે બોન છે એકબીજાના સંપર્કમાં હોય છે એને કહેવાય સબલક્ઝેશન, partial or incomplete. It is different from full dislocation. Full dislocation માં તો નીકળી જ જાય, એકબીજા બોન નો કોન્ટેક્ટ ન હોય, પણ આમાં છે where the bond pull completely apart, mostly occurs within vertebral bodies in spine that have lost the proper alignment or decrease the in motion. Proper alignment નો રહે અથવા તો મોશન ની અંદર ડિક્રીઝ થાય. જો હું તમને સમજાવું, જો આ વર્ટિબ્રા અને આ વર્ટિબ્રા એની વચ્ચે છે ગાદી, તો જો અહીંયા થોડો ભાગ બહાર આવ્યો છે આ વર્ટિબ્રા કરતા, તો આ થયું સબલક્ઝેશન, આ થયું સબલક્ઝેશન. Blepharitis. Now blepharitis. It is one of the most common ophthalmological complications. Blepharitis means inflammation or infection of the eyelid. Eyelid એટલે આ જે છે ને પાપડની જે જગ્યાએથી પાપડ નીકળે છે ને ધાર, એ કહેવાય eyelid. તો ઓપ્થોમિક સિસ્ટમનો એક ડિઝીઝ છે જેમાં eyelid નું ઇન્ફ્લામેશન કે ઇન્ફેક્શન થાય છે. આંખનો ખોડો અહીંયા જો આ ક્લિયર આંખ છે અને અહીંયા આવા દેખાય છે નાના નાના, એ જો બ્લેફેરાઇટિસ, eyelid inflammation, eyelid inflammation, બ્લેફેરાઇટિસ, eyelid inflammation. એટલે જ મેં તમને કીધું છે નોટ પેન લઈને બેસો અને જોડે એક કોમેન્ટ કરતા રહ્યો કે તમને આ કેવું લાગે છે. Now aneurysm. It is the abnormal bulge એટલે ફૂલી જવું, bubble or ballooning in the wall of blood vessels, most often an artery, mostly seen abdominal aortic, thoracic aortic અને cerebral aneurysm. Aneurysm એટલે શું છે કે આર્ટરી નો બલ્જ, બબલ અથવા બલૂનિંગ થઈ જવું એટલે હોય એમાં. હવે હું તમને સમજાવું, જો છે આર્ટરીમાં આવું નીકળી જવું, બે બાજુથી કોઈ દવાઈ આવું થવું અથવા ફૂગો થવો, આવું જે વસ્તુ હોય એને કહેવાય એન્યુરિઝમ. અને કોમન રીતે ક્યાં જોવા મળે છે કે એબ્ડોમિનલ એઓર્ટા, થોરેસિક એઓર્ટા અને સેરેબ્રલ એન્યુરિઝમ. બીજે જોવા નથી મળતું એમ નથી, પરંતુ મોટા ભાગે આમાં જોવા મળે છે. નાઉ ગાયનેકોમાસ્ટિયા. ગાયનેકોમાસ્ટિયા એટલે ધ એબનોર્મલ નોન કેન્સરસ. જો પહેલું તે એબનોર્મલ non-cancerous enlargement of the one or both breasts in weight. પુરુષોમાં છાતીનો વધારો એબનોર્મલી થાય અને નોન કેન્સરસ થાય, એ કન્ડિશનને ગાયનેકોમાસ્ટિયા કહે છે. ડ્યુ ટુ ઇમ્બેલેન્સ બિટવીન, શું કામ થાય છે તો કે ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના ઇમ્બેલેન્સને કારણે જોવા મળતો આ ડિઝીઝ છે. જો આ નોર્મલ મેલ છે અને આ ગાયનેકોમાસ્ટિયા છે, દેખાય છે? તમે જો ઓરિજિનલી ફોટો જોઈને સમજી શકશો તો ગાયનેકોમાસ્ટિયા એટલે શું. એન્ટ્રોપિયોન એટલે શું? A medical condition where the eyelid turns inward towards the eye, inward, causing the eyelashes and skin to rub against the cornea. It most commonly affects the lower eyelid in older adults and can lead to irritation, pain and damage to the eye. તો શું થાય છે? આ એક પ્રકારની મેડિકલ કન્ડિશન છે જેમાં આઈલિડ છે એ અંદરની બાજુ વળે છે, એટલે આ સ્કિનનો ભાગ છે ને અંદરની બાજુ વળે એટલે શું થાય? સ્કિનનો ભાગ છે અંદરની બાજુ વળે કોર્નિયાને, તો મોટા ભાગે એ નીચેની જે આ ભાગ છે એ નીચેની ભાગ મોટી થઈને અંદરની બાજુ વળે, એ ઓલ્ડર એડલ્ટમાં જોવા મળે છે. અને આ એન્ટ્રોપિયોનથી ઇરિટેશન, પેઇન અને ડેમેજ આઈ ડેમેજ થાય છે. તો આ વસ્તુ એટલે એન્ટ્રોપિયોન. નાઉ બર્ન્સ શું છે? Accidental or traumatic injury to the skin and tissue caused by, એટલે કે એક્સિડેન્ટલ અથવા તો ઘાતક
ઇન્જુરીથી ચામડી અને ટીસ્યુને થર્મલ કેમિકલથી, ઇલેક્ટ્રિસિટીથી, રેડિયેશનથી કે ઘસારા એટલે કે ફ્રિક્શનથી, બરાબર છે, ફ્રિક્શનથી જે ઈજા થાય છે એને કહેવાય burns. These injuries disrupt damaged cellular protein structure, disrupt fluid and electrolyte balance, and threaten vital organ function. Vital organ ના function disturb થાય છે, electrolyte imbalance થાય છે, fluid and electrolyte imbalance થાય છે, અને cellular protein structure damage થાય છે. શેમાં? burns. Now eczema. ખરજુ એમ કહીએ છીએ ને, એ ક્રોનિક ઇન્ફ્લેમેટરી સ્કિન કન્ડિશન ડિસઓર્ડર. પહેલી જ વસ્તુ શું છે? સ્કિન ડિસઓર્ડર છે, ચામડીનો જોવા મળતો ડિસઓર્ડર છે. હેવિંગ એ પ્રુરાઇટિસ એટલે સિવિયર ઇચિંગ, બહુ ખંજવાળ આવે ને એને કહેવાય પ્રુરાઇટિસ. પ્રુરાઇટિસ એટલે સિવિયર ઇચિંગ. એરિથમા, રેડનેસ જોવા મળે, ડ્રાયનેસ જોવા મળે, અને સ્કિન થિકનિંગ એટલે કે લિચેનિફિકેશન આ જોવા મળે છે. રિઝલ્ટિંગ ફ્રોમ ઇમ્યુન સિસ્ટમ ઓવર એક્ટિવેશન. જ્યારે ઇમ્યુન સિસ્ટમ છે ઓવર એક્ટિવેશન થાય એટલે ચામડીનો આ ડિઝીઝ જોવા મળે છે, જેમાં સિવિયર ઇચિંગ થાય છે, રેડનેસ થાય છે, સ્કિન થિકનેસ થાય છે, અને એ વસ્તુ જોવા મળે છે. એ કન્ડિશનને કહેવાય એક્ઝિમા. બરાબર છે. Now epistaxis, an acute bleeding from the nasal cavity. જો એપિસ્ટેક્સિસ ને એક શબ્દમાં કહેવું હોય તો નોઝ બ્લીડ. જો ખાલી જગ્યા માટે આ બની શકે એવું કઈ નથી કે આમાંથી આ જ આવે, પરંતુ આ બધું વાંચો તો તમારી ઘણા માર્ક્સ કવર થઈ શકે. Because of the rupture of delicate blood vessels in the mucosal lining, નાકની અંદરની mucosal lining હોય ને એ રપ્ચર થાય આર્ટરીની, એનાથી નોઝ બ્લીડ જોવા મળે. એ કન્ડિશનને કહેવાય એપિસ્ટેક્સિસ. Now metastasis શું છે? The spread of cancer from the origin part to other organ or tissue via blood vessels, lymph system, direct and form of secondary cancerous tumor. મેટાસ્ટેસિસ એટલે માનો કે કિડનીનું કેન્સર છે અને બ્લડ વેસલ્સ કે લિમ્ફ સિસ્ટમ દ્વારા એ સેલ છૂટો પડીને સર્ક્યુલેશન દ્વારા એ લંગ્સમાં એમ્બેડ થયો એટલે ચોંટે તો ત્યાં સેકન્ડરી કેન્સરસ ટ્યુમર જે ડેવલપ થાય એટલે એક જગ્યાએ હોય ત્યાંથી બીજી જગ્યાએ ઓર્ગનમાં જોવા મળે. એ આખી કન્ડિશન છે એને કહેવાય મેટાસ્ટેસિસ. જો કે આ માનો કે કિડની છે તો લીવરમાં જઈને ચોંટ્યું કે લંગ્સમાં જઈને ચોંટ્યું અને ત્યાં થયું એટલે એક જગ્યાએ હતું બીજી જગ્યાએ શરીરમાં થયું તો એને કહેવાય મેટાસ્ટેસિસ. નામ એન્જાઇના પેક્ટોરિસ. એ ચેસ્ટ પેઇન. એન્જાઇના પેક્ટોરિસ એટલે ચેસ્ટ પેઇન. એ ચેસ્ટ પેઇન ક્યારે? Due to insufficient blood and oxygen supply to the muscles. And the most often symptoms of coronary artery disease. ફક્ત હાર્ટ, હૃદયને સંબંધિત કાંઈ ઓછું હોય કે ઓક્સિજન મળે જેના લીધે ચેસ્ટ પેઇન થાય એ ચેસ્ટ પેઇનને કહેવાય એન્જાઇના પેક્ટોરિસ. જો એન્જાઇના પેક્ટોરિસના ઘણા ફોર્મ છે. વેરિયેબલ એન્જાઇના પેક્ટોરિસ, રેશ કરીએ ઇનવેરિયેબલ, આ રીતના ઘણા છે. સ્ટેબલ, અનસ્ટેબલ, આ રીતના છે ને એ બધા એન્જાઇના પેક્ટોરિસ એટલે ચેસ્ટ પેઇન પણ રિલેટેડ ટુ જ્યારે હૃદય સાથે સંબંધિત કોઈ વસ્તુ હોય ત્યારે જોવા મળતા ચેસ્ટ પેઇન એન્જાઇના પેક્ટોરિસ કહેવાય. Allograft. The transfer of organ, tissue or cell from the one human donor to another person who is not identical twin, commonly skin, tendons and bone. It is also known as homograft. જો એલોગ્રાફ છે એને શું કહેવાય? હોમોગ્રાફી કહેવાય. તો એલોગ્રાફ એની સામે લખો હોમોગ્રાફ. અને શું તો કે કોઈ બીજા વ્યક્તિનું સ્કિન છે કે ગમે તે ઓર્ગન
બીજા વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે એ વસ્તુને કહેવાય એલોગ્રાફ્ટ. એ વસ્તુને કહેવાય એલોગ્રાફ્ટ. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ ને તો autograft a tissue or organ that is moved from one part of a person body to another part of the same body. Autograft. જો એલોગ્રાફ એટલે બીજાનું, ઓટો એટલે આપણું, ઓટો સ્ટાર્ટ છે એમ કહીએ છીએ, આપણું ને આપણું, આપણા આઈમાંથી સ્કિન લઈને અહીંયા બંધ થયું હોય અને ત્યાં આગળ આપણે એને ચોંટાડીએ, એક ગ્રાફ્ટ મૂકીએ તો પોતાના શરીરનો ભાગ બીજી કોઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે તો એને કહેવાય ઓટોગ્રાફ. અને એલોગ્રાફ એટલે બીજા વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને દેવામાં આવે એને કહેવાય એલોગ્રાફ. Now xenograph, a tissue, cell or organ transplant given from a donor of one species animal to a recipient of a different species like a human, it is also known as heterograph. તો પહેલી જ વસ્તુ heterograph એટલે xenograph. તો xenograph એટલે કોઈ પ્રાણી છે, કોઈ પ્રાણી કે કોઈ એમાંથી સ્કિન કે એની સ્કિન કે લઈને હ્યુમનમાં લગાડવામાં આવે, ગ્રાફ્ટ કરવામાં આવે તો એ ગ્રાફ્ટને કહેવાય xenograph. એ ગ્રાફ્ટને કહેવાય xenograph. મારી સાથે આમ સુધી જોડાયેલા રહેજો. દરેકે દરેક નવી વસ્તુ તમને જાણવા મળશે અને એ તમારી માતૃભાષામાં આસાનીથી સમજી શકો એ રીતે. એક લાખ તો એની બને જ છે. ઇન્ક્યુબેશન પીરિયડ. ઇન્ક્યુબેશન પીરિયડ એટલે શું? It is the time between when a person attacked by harmful germ. Is a time between a person attacked by a harmful germ like virus or bacteria and when they first feel sick or show symptoms. એટલે કે તમારા બોડી ઉપર બેક્ટેરિયાનો હુમલો થયો ત્યારથી તમારા શરીરનું પહેલું સિમ્પટમ્સ કે માંદા જેવા દેખાવ એ વચ્ચેના પીરિયડને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ. ઇન્ક્યુબેશન પીરિયડ. દરેક ડિઝીઝનો જુદો જુદો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે અને એ તમે ભણતા રહેશો. Now, epidemic. Epidemic એટલે શું? It is a sudden increase in the number of disease cases above what than normal in a specific population or geographic area. એટલે એપિડેમિક એટલે શું? તો કે એકાએક વધારો થાય નંબર ઓફ કેસમાં, રોગના નંબર ઓફ કેસમાં વધારો થાય એક ખાસ વસ્તીમાં અથવા ખાસ જીઓગ્રાફિકલ એરિયામાં. માનો કે તમે જે આવ્યો છો તો એ જ રાજ્યની અંદર થતો હોય, એ જિલ્લાની અંદર થતો હોય તો એને કહેવાય એપિડેમિક. આવી જ રીતે એન્ડેમિક છે તો એન્ડેમિક તમે જોઈ લેજો, એ તમને અસાઇનમેન્ટ આપું છું. હવે કાર્ડિયાક ટેમ્પોનેટ શું છે? ઇટ ઇઝ એ મેડિકલ ઇમરજન્સી. પહેલી જ વસ્તુ આ તો છે ને ઇમરજન્સી છે. ઇટ ઇઝ એ મેડિકલ ઇમરજન્સી. As fast or slow collection of fluid. શું થાય છે? ફ્લુઇડ નું કલેક્શન થાય છે. ક્યાં? ફ્લુઇડ, બ્લડ ઓર પસ within a pericardial sac. એટલે કે હૃદયના પેરિકાર્ડિયલ સેકમાં એકાએક અથવા સ્લો ફ્લુઇડ, બ્લડ અથવા પસનું કલેક્શન થાય એ કન્ડિશનને કાર્ડિયાક ટેમ્પોનેટ કહે છે. It creates, એનાથી શું થાય? It creates pressure. Due to this pressure, ventricle not able to fill normal and so sharp drop in cardiac output and may create the systemic shock. જેના લીધે સિસ્ટમેટિક શોક જોવા મળે છે. તો અહીં અમે જોયું, આ તમને બતાવ્યું આઉટર લેયર ઓફ ધ હાર્ટ એની અંદર પ્લસ ફ્લુઇડ અથવા બ્લડનું કલેક્શન થાય એટલે હાથને દબાવે તો આપણા જે છે એટ્રિયમ, વેન્ટ્રિકલ એ સરખી રીતે કામ ન કરી શકે, ખાલી ના કરી શકે અને એના લીધે જે શોક ડેવલપ થાય એને કહેવાય સિસ્ટેમિક શોક. ઓટોસ્ક્લેરોસિસ. ઓટો એટલે ઈયર અને સ્ક્લેરોસિસ એટલે એબનોર્મલ હાર્ટબીટ, સખતપણું. ઓટોસ્ક્લેરોસિસ, એબનોર્મલ હાર્ટબીટ. Abnormal bone growth in middle ear
ક્યાં જોવા મળે છે ઓટોસ્ક્લેરોસિસ? તો પહેલી જ વસ્તુ મિડલ ઇયરમાં. Fix the stapes bone in place and stopping sound vibration create hearing loss. મિડલ ઇયર ની અંદર સ્ટેપસ ઇન્કસ હોય છે ને, તો એ સ્ટેપસ આગળનું બોન હાર્ડ થવા માંડે, જેથી સાંભળવામાં તકલીફ પડે, એનાથી હિયરિંગ લોસ આવે. એ કન્ડિશનને કહેવાય ઓટોસ્ક્લેરોસિસ. Now, xerostomia. It is oral dryness, that is a dry mouth caused by reduced saliva production from the salivary gland. Salivary gland માંથી saliva production ન થાય એટલે મોઢામાં સૂકું પડી જાય, ડ્રાય થઈ જાય. એ કન્ડિશનને કહેવાય xerostomia. xerostomia. ડ્રાય માઉથ. xerostomia એટલે એક જ વર્ડ જોતો હોય તો ડ્રાયનેસ ઓફ માઉથ અથવા ડ્રાય માઉથ. બરાબર છે? Now, congestive heart failure. પહેલી જ વસ્તુ આમ જો congestive heart failure અથવા congestive cardiac failure. CCF, CHF બંને એક જ વસ્તુ છે. It is a chronic medical condition where heart muscles become weak and not able to pump blood well, causing fluid bacteria and build up lungs and body. તો શું છે? જ્યારે હૃદયનું પમ્પિંગ કામ બરાબર રીતે ન થતું હોય, જેથી લોહી પૂરતા પ્રમાણમાં એઓર્ટામાં નોર્મલી જવું જોઈએ ન જાય અને ફ્લુઇડનો ભરાવો થાય, એ પાછો ફેલાય છે અને લંગ્સમાં એમાં જમા થાય છે. એ કન્ડિશનને કહેવાય કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયર. કન્જેસ્ટિવ હાર્ટ ફેલિયરને એક જ શબ્દમાં કહેવું હોય તો not able to pump blood well. Not able to pump blood well. Now, pharyngitis. Inflammation and infection of the pharyngitis. ચાલો લખો, હું 1 મિનિટ આમ ઉભો રહું. તમે લખો pharyngitis એટલે શું અને tonsillitis એટલે શું, કારણ કે આ બે બહુ સાદી વસ્તુ છે. લખ્યું? કોમેન્ટમાં લખો, કોમેન્ટમાં કોમેન્ટ કરો. pharyngitis એટલે બધા જે જોવે છે એને કહું છું કોમેન્ટ કરો. હે? યસ, રાઈટ. કોમેન્ટ કરી બહુ ઓછાએ કરી છે. ચલો હજી બધું કરો. ઓકે. pharyngitis means pharynx, inflammation or infection of the pharynx, અને tonsillitis એટલે inflammation or infection of the tonsil. Means the back of the throat. Back of the throat. શું થાય pharyngitis માં? sore throat. ગલે में ખટખટ, वो વિક્સ ની આવે છે ને, ગલે में ખીચ, that is sore throat. તો pharyngitis. હા, ગ્લુકોમા એટલે શું? A group of eye disease that damage optic nerve due to increased intraocular pressure and led to loss of vision. હવે intraocular pressure IOP વધવાથી ઓપ્ટિક નર્વ ડેમેજ થાય છે અને જેનાથી વિઝન લોસ થાય છે. આ કન્ડિશનને કહેવાય ગ્લુકોમા. આ કન્ડિશનને કહેવાય ગ્લુકોમા. પોઝ કરો, હું જે બોલ્યો ફરી સાંભળો અને ફરી લખો અને એ તમે યાદ રાખતા. સોરિયાસિસ. ઇટ ઇઝ ક્રોનિક. પહેલું તે સોરિયાસિસ શું છે? ક્રોનિક, નોન ઇન્ફેક્શિયસ, ઓટોઇમ્યુન સ્કિન ડિઝીઝ. ત્રણ વસ્તુ થઈ: ક્રોનિક, નોન ઇન્ફેક્શન, ઓટોઇમ્યુન ડિઝીઝ. Skin disease by skin cell turnover leading to thick red patches and inflammation. Red patches and infection થાય છે સ્કિન ને, એનાથી જે કન્ડિશન ઉત્પન્ન થાય છે એને કહેવાય છે સોરિયાસિસ. બ્લેફેરાઇટિસ. ચાલો, કોઈને ખબર છે? ફરી એકવાર જોઈ લઈએ. કોમેન્ટ કરો. બ્લેફેરાઇટિસ. પોઝ કરો, કોમેન્ટ કરો અને ફરી પાછા મારી સાથે જોડાયેલા રહો. બાકી તો જવાનું નથી. તો પોઝ કરો, કોમેન્ટ કરો અને ફરી પાછું શરૂ કરો. A common inflammation of the eyelid. જો eyelid ના ઇન્ફેક્શન ને કહેવાય બ્લેફેરાઇટિસ. It cause એનાથી શું થાય? Red, irritated eyelids. It usually cause overgrowth of bacteria. Overgrowth of bacteria ના કારણે આંખ અને eyelids ઝાડ થાય, રેડ થાય અને ઇરિટેટ થાય અને eyelid ને ઇન્ફેક્શન લાગે, એને કહેવાય બ્લેફેરાઇટિસ.
osteomyelitis, an infection or inflammation of the bone. એટલું જ યાદ રાખો, બહુ સારી ભાષા. Infection or inflammation of the bone and bone marrow. બીજું આવ્યું bone marrow. It most commonly by the bacteria like Staphylococcus aureus or fungal infection. Staphylococcus aureus અથવા fungal infection ને કારણે, બેક્ટેરિયા અથવા ફંગલ ને કારણે બોન ને ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેશન થાય બોન અને બોન મેરો ને, તો એ કન્ડિશન ને કહેવાય ઓસ્ટિયોમાયલાઇટિસ. પ્રેસબાયોસિસ, પ્રેસબાયોસિસ, પ્રેસબાયોસિસ. હા, સમજવા જેવું છે. પ્રેસબાયોસિસ એટલે it is a slow, slow, progressive, age related hearing loss. આપણે કહીએ છીએ મારા દાદા બહુ નથી સાંભળતા, હવે એને ઓછું સંભળાય, તો એ જે ઓછું સંભળાય છે એ કન્ડિશન ને કહેવાય પ્રેસબાયોસિસ. બાયોસિસ એમ કહો તોય ચાલે, કસિસ કહો તોય ચાલે. કસિસ અસિસ હું એ રીતે નહીં, તમને સમજાય છે ને? બસ. Typically affected bone ears and high frequency sound. હવે આઇસોલેશન, આપણે દર્દીને આઇસોલેશનમાં રાખશું એમ કહીએ છીએ, તો એની ડેફિનેશન પૂછી તો, it is a process to keep separate infected patient from other non-infected patient. Infected patient ને non-infected patient કરતા અલગ રીતે જુદી જગ્યાએ રાખવામાં આવે પ્રિકોશનરી મેજર તરીકે, અને ઇન્ફેક્શન ન ફેલાય એટલા માટે એ કન્ડિશન ને, એ વસ્તુને કહેવાય છે isolation. It is a process to keep separate infected patient from other non-infected patients or a precautionary measure and to prevent the spread of infectious disease. Presbyopia, જો આ તમે જોઈ લીધું, presbyopia, આ યાદ રાખજો. presbyopia, it is a normal, જો આ age related છે. presbyopia, it is a normal eye age related loss of eye vision to focus clearly on close object. આ તમે મારા ચશ્મા જોવો છો ને, આકાશી નાખો તો મને અહીંના નજીકના શબ્દો છે એ જોવામાં બ્લરી વિઝન આવે, ધૂંધળું દેખાય. આપણે નથી કહેતા પેટાળા. presbyopia, it is normal age related loss of eye vision to focus clear close object. Close object. It is due to hardening of the eye's crystalline lens. Lens નો crystalline lens છે એનું હાર્ડનિંગ થાય, સખતપણું, જેનાથી નજીકનું વાંચી ન શકાય, અને આ મોટા ભાગે એજ રિલેટેડ છે. આ કન્ડિશન ને કહેવાય પ્રેસબાયોપિયા, અને એજ રિલેટેડ ન સમજાય એને કહેવાય પ્રેસબાયોસિસ. હવે માયોપિયા, ક્લિયર ક્લોઝ વિઝન. જો આ યંગસ્ટરમાં જોવા મળે ક્લિયર ક્લોઝ વિઝન, but blurred distance vision, it also known as nearsightedness. Nearsightedness, આ ખાસ યાદ રાખવાનું છે. nearsightedness, myopia. ક્લોઝ વિઝન ક્લિયર છે, દૂરનું દેખાવામાં ધૂંધળું લાગે છે, અને કહે ને કે ચશ્મા નંબર આવી ગયા, તો યંગસ્ટરને જે આવે છે આ myopia. Now hyperopia, it is also known as far sight. જો ઓલું હતું near sightedness, આ શું છે? far sightedness. A common eye condition where distance may be seen clearly but near object appear blurry. નજીકનું ઝાંખું દેખાય પણ દૂરનું ચોખ્ખું દેખાય. હવે mastitis, an inflammation or infection of the breast tissue often happens during the breastfeeding caused by the bacterial infection. એટલે breastfeeding વાળા પેશન્ટને જોવા મળે, પેશન્ટ નો કહેવાય, સોરી, breastfeeding કરાવતી માતાને અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે ઇન્ફ્લામેશન ઓફ ધ બ્રેસ્ટ ટિશ્યુ ના થાય, તો જે કન્ડિશન જોવા મળે છે એને કહેવાય mastitis. જો mastitis છે પણ MRM પૂછે, MRM, મોડિફાઈડ રેડિકલ મસ્ટેક્ટોમી, તો એ તો કેન્સર ફોર્મ હોય ને, બ્રેસ્ટ કેન્સર, એમાં જે બ્રેસ્ટ રિમૂવ કરે એ આખી સર્જરીને કહેવાય MRM,
મોડિફાઈડ રેડિકલ મસ્ટેક્ટોમી, જેમાં એક્સિલાની અંદર લિમ્ફ નોડ હોય ને એ અને બ્રેસ્ટ એ બધું જ કાઢી નાખવામાં આવે છે બ્રેસ્ટ કેન્સરમાં. એને કહેવાય MR. આ સાદું છે મસ્ટાઇટિસ. અને ટીટેનસ, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લોકજો. તો ટીટેનસ બીજા કયા નામે ઓળખાય છે? લોકજોના નામે. લોકજોના નામે. ટીટેનસ ઇઝ લાઈફ થ્રેટનિંગ, એટલે કે ઇમરજન્સી બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, કોઝ બાય ક્લોસ્ટ્રિડિયમ ટીટેની. કયા બેક્ટેરિયાને લીધે થાય છે? તો એ નામ છે ક્લોસ્ટ્રિડિયમ ટીટેની ને કારણે ટીટેનસ થાય છે. The bacteria release potent neurotoxin, એવા ઝેરી તત્વો રિલીઝ કરે છે that affect central nervous system, leading to શું થાય ટીટેનસમાં? painful muscle stiffness, સખતપણું, severe involuntary muscle spasm and seizure. muscle spasm આ પ્રોડક્ટ લોક જો એટલે અને આમ તમે ગમે એટલું કરો તો મોઢું એટલું ન ખોલે જેટલું આમ કરીને આપણે નોર્મલી કરીએ. તો આ આખી વસ્તુ છે ટીટેનસ. શેનાથી થાય? ક્લોસ્ટ્રિડિયમ ટીટેની. Now cataract, the clouding of normal clear lens inside the eye which block the light from reaching the retina and causes blurry vision. તો શું છે? લેન્સ ઉપર ક્લાઉડ વાદળા હોય તો તમે આગળનું જોઈ શકો? નથી જોઈ શકતા ને. તો ક્લાઉડિંગ ધ નોર્મલ લેન્સ, ક્લિયર નોર્મલ લેન્સ, રેટિના, એટલે રેટિના સુધી ફોકસિંગ થતું નથી, એને લીધે બ્લરી વિઝન થાય છે. એ કન્ડિશનને કહેવાય કેટરેક્ટ, એટલે કે મોતિયો. ઓપેસિટી ઓફ ધ લેન્સ, એક શબ્દમાં કેવું હોય તો કહેવાય opacity of the lens. Now myocardial infarction. Myocardial infarction commonly known as heart attack. heart attack ને બીજું નામ શું છે? original નામ myocardial infarction is a irreversible death, એટલે કે એકવાર મૃત્યુ પામે જે સેલ એ ફરીવાર સર્વાઈવ થાય નહીં, એટલે કહેવાય નેક્રોસિસ of the heart muscles tissue. ટીશ્યુ જે એકવાર નેક્રોસ પતી ગયા એ ફરી પાછા સજીવન ન થાય. અહીંયા તમને ઘસાણું હોય તો ફરી પાછી સ્કિન કેવી આવી જાય છે? તો એ સેલ રીસર્વાઈવ થાય છે. પણ હાર્ટ મસલ્સ ના ટીશ્યુ રીસર્વાઈવ થતા નથી. કોઝ બાય લોંગ ટાઈમ. શું કામ? તો કે લોંગ ટાઈમ લેક ઓફ બ્લડ ફ્લો એન્ડ ઓક્સિજન સપ્લાય. એને કહેવાય ઇસ્ચેમિયા. ઇસ્ચેમિયા માયોકાર્ડિયલ ઇન્ફેક્શન એટલે હાર્ટના મસલ્સને લાંબા સમય સુધી બ્લડ અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળે અને એનેથી એ જે નેક્રોસિસ થાય છે એને કહેવાય માયોકાર્ડિયલ ઇન્ફેક્શન, જેને આપણે હાર્ટ એટેક તરીકે પણ ઓળખીએ છીએ. ઓટાઇટિસ મીડિયા, an infection or inflammation of the middle ear. જો ઈયરના ત્રણ ભાગ છે, એક્સટર્નલ ઈયર, મિડલ ઈયર, ઇનર ઈયર. તો ઓટાઇટિસ મીડિયા એ ક્યાંનો ડિઝીઝ છે? મિડલ ઈયરનો. The space located directly behind the eardrum. It happens when fluid gets trapped and germs like bacteria or virus grow inside. બેક્ટેરિયા કે વાયરલ ઇન્ફેક્શન ને કારણે અથવા તો પાણી ઈયરડ્રમ ની પાછળ જમા થયેલું રહે. આપણે સ્વિંગ કરીએ ને ત્યાં નથી કહેતા કાનમાં પાણી ભરાઈ ગયું, એ એમનેમ રહે, એને લીધે જે મિડલ ઈયર ને ઇન્ફેક્શન થાય છે એ કન્ડિશનને કહેવાય ઓટાઇટિસ મીડિયા. Now gout, a commonly and painful inflammatory arthritis. Arthritis is inflammation or infection of the joint caused by excess uric acid. શું થાય ગાઉટમાં? શું જોવા મળે? બ્લડમાં એક્સેસ યુરિક એસિડનું પ્રમાણ જોવા મળે, એને લીધે કન્ડિશન થાય છે આર્થરાઇટિસ. એ ગાઉટમાં થાય છે. which forms sharp needle like monosodium urate crystal. શું થાય? which create forms of sharp needle like monosodium urate crystal that deposit in the joint and trigger sudden attack of severe pain, swelling and redness. Joint માં શું જોવા મળે? severe pain, swelling and redness. કારણ કે આ જે ક્રિસ્ટલ છે મોનોસોડિયમ યુરેટ ક્રિસ્ટલ એ જોઈન્ટ ની અંદર ડિપોઝિટ થાય
અને એ વચ્ચે આવે એને લીધે પેઇન સ્વેલિંગ ને રેડનેસ જોવા મળે તો લોહીમાં યુરિક એસિડ વધવાથી આ થાય છે એને કહેવાય ગાલ. ગોઈટર. Abnormal swelling or enlargement of the thyroid gland. Thyroid gland ના abnormal swelling અથવા enlargement goiter કહેવાય. In the neck, lack of iodine in food is the top cause. જો top cause છે goiter બીજા એક કારણોથી થાય, હાસી મોટોથી થાય, બરાબર છે, પણ top cause કયું તો કે lack of iodine in food. Lack of iodine in food એ પ્રાઇમ કોઝ છે જેને લીધે ગોઈટર જોવા મળે છે. And gonorrhea, it is the medical term for sexually transmitted infection, STI. STI એટલે sexually transmitted infection અને STD એટલે sexually transmitted disease caused by bacterium Neisseria gonococcus. જો Neisseria gonococcus થી જે ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેશન થાય એને કહેવાય ગોનોરિયા અને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે અથવા સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે. બરાબર છે? તો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહ્યા છો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવો. હર હર મહાદેવ.